અમદાવાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થવાની દુર્ઘટના. આ દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો 15 પાનાનો રિપોર્ટ સામે આવ્યો છે. AAIBના પ્રાથમિક રિપોર્ટમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. ટેકઓફની થોડી જ સેકન્ડ્સમાં વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા. એન્જિનોને ઇંધણનો પુરવઠો મળતો બંધ થયો હતો. એન્જિન બંધ થતાં વિમાનની સ્પીડ ઘટી અને વિમાન ક્રેશ થયું. બંને પાયલટ વચ્ચેની અંતિમ વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો. એક પાયલટે પૂછ્યું, તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું? અને બીજા પાયલટનો જવાબ, મેં એવું નથી કર્યું. વાતચીતની થોડી જ ક્ષણોમાં વિમાન મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું. અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને આજે 1 મહિનો થઈ ગયો છે અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા એટલે કે AAIB દ્વારા તેની પ્રાથમિક તપાસનો 15 પાનાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં વિમાનના ક્રેશ થવાના ટેકનિકલ કારણો રજૂ કરવામાં આવ્યા છે. સાથે જ કોકપીટમાં બંને પાયલટ વચ્ચે થયેલી અંતિમ વાતચીત પણ સામે આવી છે કે જે અનેક સવાલો પણ ઊભા કરી રહી છે. તો AAIBના રિપોર્ટ બાદ એર ઇન્ડિયાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં પ્રભાવિત પરિવારોને શક્ય તેટલો સપોર્ટ આપવા કમિટેડ છે. સાથે જ તે તપાસમાં પૂરતો સહયોગ પણ આપશે. રિપોર્ટમાં જણાવાયું છે તેમ ટેકઓફ થયા પછી તરત જ બંને એન્જિનની ફ્યુઅલ કટ ઓફ સ્વિચ રનથી કટ ઓફ સ્થિતિમાં આવી ગઈ હતી અને તે પણ માત્ર 1 જ સેકન્ડના અંતરે સ્વિચ બંધ થઈ જવાથી બંને એન્જિનને ફ્યુઅલ મળવાનું બંધ થઈ ગયું હતું. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા નરેન્દ્ર લાઈવ જોડાયા છે. નરેન્દ્ર, જણાવશો કે આખરે કઈ રીતે કોકપીટ કામ કરતું હોય છે, કઈ રીતે પાયલટ છે તે તેની પ્રક્રિયા શરૂ કરતા હોય છે ટેકઓફના સમયે? ઓકે, 12 જૂન 2025ના દિવસે આ દુર્ઘટના લગભગ આ જ સમયગાળામાં બની હતી અને એને 1 મહિનો થયો છે. ત્યારે જે તપાસ એજન્સી છે એમના દ્વારા સમગ્ર રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે અને એ રિપોર્ટ પ્રાથમિક રિપોર્ટ છે અને એમાં જે તમામ બાબતો સામે આવી છે એમાં એ બાબત સામે આવી છે કે રનથી કટ ઓફ પર આ સમગ્ર એરક્રાફ્ટ છે એ જતું રહ્યું હતું ને એના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા હતા અને એના કારણે આ પ્રકારની દુર્ઘટના બની હતી. અગાઉ પણ આપણે TV9ના દર્શકો સમક્ષ આ બાબતો રજૂ કરી હતી કે આખરે કોકપીટ કયા પ્રકારની હોય છે અને જે એરક્રાફ્ટ છે એ કેવી રીતના ઉડાન ભરતું હોય છે. પાયલટ ઉમંગ જાની આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીશું કે આખરે આ રિપોર્ટની અંદર શું કંઈ કહેવામાં આવ્યું છે અને પ્રાથમિક તબક્કાનો આ જે રિપોર્ટ છે એની કઈ બાબતો છે એ મહત્વની છે. સર, અગાઉ પણ આપણે વાતચીત કરી હતી ત્યારે પણ તમે તમામ મિકેનિઝમ જે છે આનું એ સમજાવ્યું હતું. આ રિપોર્ટને પ્રાથમિક દ્રષ્ટિએ આપના વર્ષોના અનુભવ પછી કઈ રીતના જોઈ રહ્યા છો? હા, રિપોર્ટ કાલે આવ્યો. એની પહેલાં આપણે અગર વિમાનનો વિડીયો જોઈએ તો વિમાનનો વિડીયો એ રીતનો છે કે વિમાને બિલકુલ નોર્મલ ટેકઓફ કરેલું દેખાય છે. એ દરમિયાન એ ઊંચાઈ પહેલાં વધારી રહ્યું છે, પછી 1-2 સેકન્ડ માટે પેરેલલ થાય છે અને પછી ધીમે ધીમે એ ડિસેન્ડ કરવા લાગે છે. હવે આ પ્રમાણેની પરિસ્થિતિ ત્યારે સર્જાતી હોય છે કે જ્યારે વિમાનને જે થ્રસ્ટ મળે છે, જે ધક્કો મળે છે, જે પુશ મળે છે, એ પુશ મળતો બંધ થઈ જાય. અને એ ત્યારે થાય કે જ્યારે વિમાનને જે પૂરતા પ્રમાણમાં ફ્યુઅલનો પુરવઠો મળવો જોઈએ, એ ફ્યુઅલ ફ્લો મળવો જોઈએ, એ ના મળે. એટલે ફ્યુઅલને નિયંત્રણ કરવાવાળી જે આખું જે નેટવર્ક છે એમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે આ એન્જિનના હવે બંને એન્જિનો ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરતા હોય છે. આપ જેમ કે કોકપીટમાં જોઈ શકો છો કે
આ બંને વિમાનમાં 2 થ્રોટલ છે, થ્રોટલ 1 છે અને થ્રોટલ 2 છે. તો એ બંને ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરી રહી છે. એન્જિન 2 એ બંને ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરે છે. એનું જે થ્રસ્ટ રિવર્સર મિકેનિઝમ છે એ પણ તમે એક સાથે પણ ઓપરેટ કરી શકો છો અને બંને ઇન્ડિપેન્ડન્ટ બી ઓપરેટ કરી શકો છો. એન્જિન સ્ટાર્ટઅપ થી માંડીને એન્જિન જે ફ્યુઅલ કટ ઓફ સ્વિચીસ છે તમે નીચે જે જોઈ શકો છો એ આમાં કટ ઓફ વાળી સ્વિચ કઈ છે? આ બોઈંગ 737-200 નું એક મોડલ છે જે વર્ષો એટલે જૂનું મોડલ છે, ઓલ્ડ મોડલ છે. પણ નવા મોડલમાં થ્રોટલ ક્વાર્ટરના આ જ પોઝિશનમાં 2 સ્વિચો આવેલી હોય છે. આ જે કટ ઓફ લખેલું છે, જી. અને બંને આ રીતે ઇન્ડિપેન્ડન્ટ સ્વિચીસ છે અને એને ઓપરેટ કરવા માટે પહેલા એને આ રીતે થોડું બહાર ખેંચીને પછી આ રીતે નીચે આ રીતે કરવું પડતું હોય છે આમાં. અને બંને પાછા બોઈંગ 787 ડ્રીમલાઇનરમાં બંને બાજુ મેટલના ગાર્ડ્સ બી આપેલા હોય છે, જી. ઓકે, પરંતુ આવું કેવી રીતના બની શકે કે એક સાથે બંને બંધ થઈ જાય ને કટ ઓફની સ્થિતિમાં આવી જાય? ફરીથી પણ ઉપાડવા માટેનો, કારણ કે જે રિપોર્ટ છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ફરીથી પણ રનવાળી કરવામાં આવ્યું હતું પણ પાછું ફરીથી કટ ઓફ થઈ ગયું. તો એ ટેકનિકલી કઈ રીતના પોસિબલ બને? શું થયું હોય તો આવું બની શકે? જે પ્રમાણે રિપોર્ટમાં છે કે પાયલટે ફરીથી એન્જિન ચાલુ કરવાની કોશિશ કરી છે, એ રિપોર્ટ એ પ્રમાણેનું બતાવે છે. જ્યારે આવું હોય કે એમાં એક ફેડેક કરીને સિસ્ટમ આવે છે જે એન્જિનને ફરીથી સ્ટાર્ટ કરવા માટે એક પ્રોસિજર ફોલો કરે છે, એક સિક્વન્સ ફોલો કરતું હોય છે. તો તો એ સિક્વન્સ ફોલો કરતું હોય છે પણ અને એમાં એન્જિન સ્ટાર્ટ થઈ પણ જતા હોય છે. પણ આમાં વિમાનની ઊંચાઈ ઘણી ઓછી હતી અને એટલા માટે અને વિમાનનું જે રેટ ઓફ ડિસેન્ટ હતો એટલો વધારે હતો કે વિમાન એન્જિન પૂરેપૂરું સ્ટાર્ટ થઈને ઓપરેશનલ થાય એની પહેલા ગ્રાઉન્ડ સાથે હિટ થઈ ગયું. જી. ઓકે, પરંતુ એવી કોઈ વ્યવસ્થા હોય કે કારણ કે પ્રેક્ટિકલી જ્યારે એ ઉડવાનું હોય પહેલા તમામ જે ટેકનિકલ પાસાઓ છે એની તપાસ કરવામાં આવતી હોય છે ગ્રાઉન્ડ લેવલ પર, એ થયું હોય ને આટલી ક્ષણોમાં કટ ઓફ થઈ જાય એવી શક્યતાઓ કેટલી રહેતી હોય છે? ના, આવી તો કોઈ શક્યતાઓ નથી. મેં કીધું એ પ્રમાણે એન્જિન ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે અને વિમાન જ્યારે ફૂલી ઓપરેશનલ હોય ત્યારે જ એને ડિપાર્ટ માટેની પરમિશન મળતી હોય છે. એટલે અને એમાં બી પાછા બંને એન્જિન એકસાથે કટ ઓફ થાય એવું કોઈ ટેકનિકલી એવું કંઈ લાગતું નથી પ્રાથમિક નજરે. એટલે આપણે રિપોર્ટ ઉપર એવો વિશ્વાસ કરી શકીએ, જે હમણાં પ્રાથમિક રિપોર્ટ જે આવ્યો છે એની પર આપણે વિશ્વાસ કરી શકીએ. ઓકે, તો પ્રાથમિક રિપોર્ટ જે આવ્યો છે એના પર તેઓ વિશ્વાસ કરી રહ્યા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે આ સ્વિચ હોય છે કટ ઓફની, કે આ જે ઉપરની તરફ છે એ રન માટેની હોય છે અને આ નીચેની તરફ જે છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા કટ ઓફ લખવામાં આવેલું છે, એ આ રીતના કટ ઓફ થઈ જતી હોય છે ત્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે. અને ફરી એકવાર એને કટ ઓફમાંથી રનમાં કરવા માટેનો પણ પ્રયત્ન આ રીતના કરવામાં આવ્યો હતો, પરંતુ એ દુર્ભાગ્યવશ એ છે એ રનમાં આવી શક્યું ન હતું અને થોડી જ ક્ષણો એ વિમાન જે છે એ ઉડ્યું હતું ને ત્યારબાદ આ પ્રકારની ઘટના બની હતી. પ્રાથમિક રિપોર્ટ અત્યારે હાલ આ સબમિટ કરવામાં આવ્યો છે અને એ પ્રાથમિક રિપોર્ટમાં આ સ્વિચ કટ ઓફ થઈ ગઈ હોય અને એના કારણે એન્જિન જે છે એ બંધ થઈ ગયા હોય અને એને ફ્યુઅલ મળતું બંધ થયું અને ત્યારબાદ થોડીક જ આગળ આ એરક્રાફ્ટ પહોંચ્યું હતું ને ત્યારબાદ આ દુર્ઘટના બની હતી અને એમાં અનેક લોકોના નિધન થયા છે. આ પ્રાથમિક રિપોર્ટ છે. આગામી સમયમાં આ સંદર્ભની અંદર વધારે રિપોર્ટ પણ સામે આવતા જોવા મળશે. જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો આપને સમગ્ર પ્રક્રિયા સમજાવી કે કઈ રીતે કટ ઓફની સ્વિચ આપવામાં આવેલી હોય છે, કઈ રીતે બંને એન્જિન કામ કરતા હોય છે, બંને એન્જિનના અલગ અલગ ગેર રાખવામાં આવ્યા હોય છે અને એક સાથે પણ આ એન્જિન સ્ટાર્ટ કરવા હોય તો તે નથી થઈ શકતા. એક બાદ એક આ બંને એન્જિન ચાલુ થતા હોય છે.